बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपिः चन्द्रः सर्वत्र वन्द्यते वन्दवगुरुपदकन्य कृपासिन्धु नररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि करनिकर जासु बचन रवि करनिकर. બધાને જય સિયારામ, પ્રણામ. માનસ સનાતન ધર્મ, આપણે છેલ્લે વાત ચાલતી હતી કે અહીં કોઈ જ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે કોઈની રહેમતથી, કોઈની કરુણાથી, કોઈની પ્રેરણાથી. આપણે આપણા કર્મ તો કરવાના છે પણ નિમિત્ત ભાવથી, કારણ કે જીવનમાં જે કાંઈ કરવાનું છે એ બધું લગભગ પહેલેથી નક્કી છે. આપણા જીવનમાં જે થવાનું છે તે આ બધું નિયતિનો ખેલ છે. શિવજીએ કીધું, હોઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે સાખા. ઉમા દારૂ જો સીત કી નાઈ, સબ હી નચાવત રામ ગોસાઈ, સબ હી નચાવત રામ ગોસાઈ. શિવજી પાર્વતીને કહે છે કે ઉમા, દારૂ જોશિત કી નાય. દારૂ એટલે કાષ્ટ, લાકડું, કઠ, અને જોશિત એટલે પુતળી. એટલે કે ઉમા દારૂ જોશિત કી નાય એટલે ઉમા કઠપુતળીની જેમ આપણે પેલો કઠપુતળીનો ખેલ જોઈએ ને, તેમાં પેલી પુતળીઓને પાછળ ઉભો એક જણ નચાવે. એટલે શિવજી પાર્વતીજીને કહે છે, ઉમા દારૂ જો સીત કી નાઈ, સબ હી નચાવત રામ ગોસાઈ, સબ હી નચાવત રામ ગોસાઈ. કઠપુતળીના ખેલની જેમ રામ એમ કે ઉમા પાર્વતી આપણને બધાને નચાવે. અને બાપુએ તો આ નથી કીધું, પણ છોટુભાઈ તમને યાદ આવી જશે કે કાકાજીનું નામ તો તમે સાંભળ્યું હશે. કાકાજીએ કીધેલું, હમ સબ તો રંગમંચ કી કઠપુતલિયા હૈ, हम सब तो रंगमंच की कठपुतलिया है, जिसकी डोर ऊपर वाले के हाथ में है, वो कब किसको कैसे उठाएगा कोई नहीं जानता. बाबू मोसाळ આનંદ. તો શિવજી પણ એ જ કહે છે કે દારૂ જોશિત કઠપુતલીના ખેલની જેમ રામ બધાને નચાવે એમ આપણે બધાને નાચવાનું હોય છે. ખાલી આપણે નિમિત્ત ભાવથી કર્તવ્ય કર્મ કરવાનું છે. આગળ જઈએ. માનસ સનાતન ધર્મમાં આજે 9મો દિવસ છે. માનસ સનાતન ધર્મનો આખરી દિવસ. બાપુ કે છે, ભાગવતમાં યુધિષ્ઠિર નારદને સનાતન ધર્મ વિશે પ્રશ્ન કરે છે. યુધિષ્ઠિર નારદજીને પૂછે છે કે નારદજી, સનાતન ધર્મ શ્રેષ્ઠ ધર્મ કોને કહેવાય એ તમે મને જણાવો. તો એના જવાબમાં નારદજીએ ધર્મના 30 લક્ષણો બતાવ્યા, 30. અને બાપુ કે છે એમાંથી આપણે થોડાક સાંભળો, એની પર થોડોક વિચાર કરો, અને જેટલા અપનાવાય એટલા અપનાવવાની કોશિશ કરો.
એટલે બાપુએ થોડા કીધા, લગભગ 15 જેટલા. નારદજી કે છે, સત્યમ દયા તપ શૌચમ તિતિક્ષેષા સમોદમ અહિંસા બ્રહ્મચર્ય ચ ત્યાગ સ્વાધ્યાય આર્જવમ. સત્યમ દયા તપ શૌચમ તિતિક્ષેષા સમોદમ અહિંસા બ્રહ્મચર્ય ચ ત્યાગ સ્વાધ્યાય આર્જવમ. પહેલું, સનાતન ધર્મનો, શ્રેષ્ઠ ધર્મનો લક્ષણ, પહેલું લક્ષણ કીધું સત્યમ. સત્ય એ સનાતન ધર્મનું લક્ષણ છે. આપણે આગળ જોયું કે સત્ય એ સનાતન ધર્મનું મૂળિયું છે. મૂળ સત્ય, સનાતન ધર્મ આવે એટલે સત્ય મૂળમાં હોય. અને શિવજી માટે કહેવાયું છે, ઈશ્વર સત્ય હૈ સત્ય હી શિવ હૈ શિવ હી સુંદર હૈ સત્યમ શિવમ સુંદરમ. ઈશ્વર સત્ય હૈ એટલે શિવ પોતે જ સત્ય છે. અને બાપુ કહે છે કે શિવનું ત્રિપુંડ જે છે એ સત્યનું પ્રતીક છે. શિવજીનું ત્રિપુંડ એ સત્યનું પ્રતીક છે. ત્રિપુંડમાં બાપુ કે 3 લીટી હોય, અને એ 3 લીટી છે, એક લીટી છે સત્યનું ઉચ્ચારણ, બીજી લીટી છે સત્યનું આચરણ, અને શિવજીના ત્રિપુંડની ત્રીજી લીટી છે સત્યનો સ્વીકાર. બાપુ કે સત્યને આપણે ઉચ્ચાર કરવાનો છે. હવે ઉચ્ચાર કરવા પહેલા સત્યનો વિચાર પણ મનમાં આવે, પણ મનની વાત તો આપણે મન જાણે. એટલે સત્યનો ઉચ્ચાર, સત્યનો આચરણ અને સત્યનો સ્વીકાર, બીજાના સત્યનો સ્વીકાર. આ શિવજીના ત્રિપુંડનું 3 લીટી, 3 લાઈન એ આ 3નું પ્રતીક છે. એટલા માટે ઈશ્વર સત્ય, શિવજી સત્ય છે. બાપુ કે આપણે માટે તો સત્યનું ઉચ્ચારણ કરવું એ જ બહુ ડિફિકલ્ટ છે. એનું આચરણ કરવું તો બડી દૂર નગરી, અને સ્વીકારે ઘણી દૂર નગરી આપણા માટે. પણ ચાલો કોઈ સત્યનું ઉચ્ચારણ કરે, સત્યનું આચરણ કરે, પણ બીજાના સત્યનો સ્વીકાર કરવો બહુ અઘરો થઈ જાય છે. કારણ કે આપણે આપણા સત્યમાં એટલા બધા ડૂબી ગયા છીએ. એટલે સત્ય એટલે આપણું સત્ય કંઈ સત્ય હોતું નથી, પણ આપણે જેને સત્ય માની બેઠા છીએ એટલું બધું આપણું જડતાથી માની લઈએ છીએ કે બીજાના સત્યનો આપણે સ્વીકાર પણ કરી શકતા નથી. શિવ 3 વસ્તુ કરે. શિવ સત્યનું ઉચ્ચારણ કરે, સત્યનું આચરણ કરે, અને શિવ બીજાના સત્યનો સ્વીકાર પણ કરે. અને એ એવા સત્યના આચરણ, ઉચ્ચારણ અને સ્વીકારથી જીવનમાં અભયતા આવે. સત્ય અભય પ્રેમ ત્યાગને લાવે, કરુણાવંતને આચન આવે. સત્ય અભય પ્રેમ ત્યાગને લાવે. સત્યથી અભય આવે અને પ્રેમથી ત્યાગ આવે. આગળ બીજું લક્ષણ છે સનાતન ધર્મનું દયા. નારદજીના પ્રમાણે કે દયા એ ધર્મનું લક્ષણ છે. ધર્મ કી દયા સરીસ હરિજાના. કાગભૂષણની ગરુડજીને કહે છે કે ધર્મ કી દયા સરીસ હરિજાના. હે હરિજાન, હે હરિનું વાહન. એમ કે દયા જેવો બીજો કોઈ ધર્મ નથી. તો બીજું લક્ષણ ધર્મનું નારદજીએ બતાવ્યું દયા. ત્રીજું લક્ષણ છે તપ. તપ એ સનાતન ધર્મનું લક્ષણ છે. તપવું, તપ વગર તેજ ન આવે. ચોથું તિતિક્ષા. તિતિક્ષા એટલે સહનશીલતા, બધું સહન કરી લેવું. સહન કરવું એ સૌથી મોટું તપ છે, બાપુ કે છે. પાંચમું અહિંસા. હિંસા ન કરવી. શારીરિક રીતે તો કોઈને ન જ મારવું, પણ માનસિક રીતે અથવા તો વાણીથી પણ કઠોર વચન પણ ન બોલવા. મન વચનથી કોઈની હિંસા ન કરવી. એ અહિંસા એ સનાતન ધર્મનું લક્ષણ છે. કરુણાની દીકરીનું નામ છે અહિંસા. કરુણાની દીકરીનું નામ છે અહિંસા. સત્યના દીકરાનું નામ છે અભય. આપણે હમણાં જોયું ને, સત્ય અભયને લાવે.
તો સત્યના દીકરાનું નામ છે અભય, પ્રેમના દીકરાનું નામ છે ત્યાગ, અને કરુણાની દીકરી છે બાપુ કે સત્ય અને પ્રેમને દીકરા છે. સત્યનો દીકરો અભય, પ્રેમનો દીકરો ત્યાગ, અને કરુણાની એક દીકરી છે, કરુણાની દીકરી છે અહિંસા. તો મન, વચન અને કર્મથી કોઈની હિંસા ન કરવી એ સનાતન ધર્મનું લક્ષણ છે નારદના કહેવા પ્રમાણે. આગળનું લક્ષણ છે બ્રહ્મચર્ય, સંયમ એ સનાતન ધર્મનું લક્ષણ છે. અને બ્રહ્મચર્યનો એક અર્થ છે સંયમ, પણ બ્રહ્મચર્યનો બીજો અર્થ છે બાપુ કે બ્રહ્મમાં ચરવું, બ્રહ્મમાં રમવાણ. જે વ્યક્તિનું બ્રહ્મમાં જ રમે છે એને બ્રહ્મચર્ય કહી શકાય. આગલું લક્ષણ છે ત્યાગ. ત્યાગ એ સનાતન ધર્મનું લક્ષણ છે. ત્યાગ છોડો, પણ ત્યાગ માટે જરૂરી છે પ્રેમ. ત્યાગ માટે પ્રેમ કેમ જરૂરી છે? કે જ્યાં પ્રેમ હોય બાપુ કે ત્યાં ત્યાગ આપોઆપ આવી જાય. જેવી રીતે માને દીકરા પર પ્રેમ છે કે બાળક પર પ્રેમ છે, તો માને પછી ખાવાનું છોડવું પડે, ઊંઘ છોડવું પડે. રાત્રે માદું હોય તો આખી રાત એ જાગે, એને ભૂખે ન લાગે, એને ઊંઘ પણ ન આવે, કારણ કે પ્રેમ છે. એટલે ત્યાગ આપોઆપ આવી જાય. એટલે ત્યાગ માટે જરૂરી છે પ્રેમ. આગલું લક્ષણ છે સ્વાધ્યાય કરવો, પાઠ કરવો. ગીતાનો, રામાયણનો, ભાગવતનો, આપણને જેમાં ઇન્ટરેસ્ટ હોય એનો પાઠ કરવો એ સનાતન ધર્મનું લક્ષણ છે. અને 9મું લક્ષણ ગણાયું આર્જવમ, સરળતા. સરળ રહો, સહજ રહો. સરલ સ્વભાવન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવ, આર્જવમ એ સનાતન ધર્મનું એનું લક્ષણ છે. અને આગલું લક્ષણ આ ચોપાઈમાં જ છે, સંતોષ. જથા લાભ સંતોષ સદાઈ, જે મળે તેમાં સંતોષ. પુરુષાર્થ બાપુ કે પૂરેપૂરો કરવાનો. પુરુષાર્થ આપણે પૂરેપૂરો કરવાનો, પણ આપણા પૂરેપૂરા પુરુષાર્થ પછી આપણને જે કાંઈ પ્રાપ્ત થયું એ ઈશ્વરની મરજી, ઈશ્વરની ઈચ્છા સમજી અને એમાં સંતોષ માનવો. જથા લાભ સંતોષ સદાઈ, કારણ કે પુરુષાર્થ એકલો કામ નથી કરતો. આપણને કશું પણ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ તો એનું એક પહેલું છે, પણ બીજું પહેલું છે પ્રારબ્ધ. પ્રારબ્ધ ન હોય તો તમે ગમે એટલો પુરુષાર્થ કરો તો એ કામ આવે નહીં. એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને કામ કરે ત્યારે એનું ફળ મળે. એટલે જે કંઈ મળે એમાં આપણું નસીબ પ્રારબ્ધ કરીને એને સંતોષ માનવાનો. આગલું લક્ષણ છે સનાતન ધર્મનું સ્વીકાર. બાપુએ એક વખત કહ્યું હતું સ્વીકાર એ મહામંત્ર છે. એ સ્વીકાર, જે કંઈક આપણને કોઈકની વાણીનો, કોઈક વ્યક્તિનો, બીજાના વિચારનો, બધી જ જાતની પરિસ્થિતિનો, સુખનો, દુઃખનો, ઠંડી, ગરમી, માન, અપમાન, જે કંઈ આપણા જીવનમાં આવે એ હરિની ઈચ્છાથી આવ્યું છે એવું કરીને એનો સ્વીકાર કરી લેવાનો. આગલું લક્ષણ છે 10મું સેવા. સેવા એ સનાતન ધર્મનું એક લક્ષણ નારદજીએ કીધું. સેવા ધર્મ કઠિન જગ જાના, સેવા ધર્મ કઠિન જગ જાના. સેવા એ શ્રેષ્ઠ ધર્મ છે. તનથી સેવા કરો, મનથી સેવા કરો કે ધનથી સેવા કરો. આપણી જે કોઈ ક્ષમતા હોય, તનથી સેવા કરાય, મનથી સેવા કરાય અને ધનથી સેવા કરાય. જે રીતે આપણાથી થઈ શકે એ રીતે. ધનનો શ્રેષ્ઠ ઉપયોગ છે દાન. આપણે ત્યાં બાપુ કે 4 પુરુષાર્થ છે, રાઈટ? એને આપણે 4 ફળ પણ કહીએ છીએ. 4 પુરુષાર્થ કહો કે 4 ફળ કહો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. શાસ્ત્રોએ એને એવું કીધું કે આ 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને એ જ શાસ્ત્રોએ આપણને એવું કીધું કે આ ફળ પણ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ 4 ફળ પણ કહેવાય. તો બાપુએ કીધું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપણે ફળ તરીકે લઈએ. ચાલો ફળ તરીકે આપણે કે પુરુષાર્થ જવા દો, હમણાં ફળ તરીકે લો કે ધર્મ ફળ છે,
કર્મ એનું અર્થ ફળ છે, કામ ફળ છે અને મોક્ષ ફળ છે. તો ધર્મ જો ફળ હોય તો ધર્મનો ફળનો રસ હોવો જોઈએ ને, દરેક ફળમાં રસ હોય એનું. તો ધર્મ જો ફળ છે તો ધર્મ ફળનું રસ કયો? ધર્મ જો ફળ છે તો ધર્મ ફળનો રસ કયો? કારણ કે કોઈ આપણને ફળ આપી દે હાથમાં બાપુ કે, તો આપણે શું કરશું? ફળ તો આપણા હાથમાં આવી ગયું, પણ આપણે મૂળ તો પ્રાપ્ત કરવો છે એનો રસ, એની મીઠાશ તો ત્યારે ને કે જ્યારે આપણે એનો રસનો સ્વાદ લઈએ ત્યારે. ફળ આપણને હાથમાં આપી દે તો એનો શું અર્થ? પણ એને આપણે કાપીને ખાઈએ તો એનો રસ આપણને આવે એમ કે. તો બાપુએ કીધું કે ધર્મ ફળનો રસ છે વૈરાગ્ય. ધર્મ ફળનો રસ છે વૈરાગ્ય. આપણો ધર્મ ત્યારે સફળ સમજવો કે છોડભાઈ ધીરે ધીરે આપણને વૈરાગ્ય તરફ આપણી ગતિ થાય. તો ધર્મ ફળ તો આપણે પકડી લીધું છે હાથમાં, પણ ધર્મ ફળનો રસ ત્યારે સમજવો કે જો આપણી વૈરાગ્ય તરફ ગતિ થાય તો. કેવી રીતે? ધર્મ તે બીરતી જોગતે જ્ઞાના, જ્ઞાન મોક્ષ પ્રદ વેદ બખાના. ધર્મ તે બીરતી જોગત જ્ઞાના, જ્ઞાન મોક્ષ પ્રદ વેદ બખાના. બાપુ આપણને સવાલ કરે ને ત્યારે આપણે ગૂંચવાઈ જઈએ કે બાપુ પૂછતા હશે તો એનું પણ આ બધું ચોપાઈઓમાં છે જ, પણ છોડુભાઈ આપણી નજર નથી જતી. ધર્મ તે બીરતી, ધર્મને પકડવું જોઈએ, ધર્મનું ફળ આપણે પકડવું જ જોઈએ. પણ એ ધર્મની સાર્થકતા ક્યારે કહેવાય? કે ધીરે 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 આપણને વૈરાગ્ય આવે તો. અને આ તુલસીદાસજી તો કહી ગયા, પણ ભાગવતમાં પણ કહેવાયું છે ધર્મમ સતત્વ ભજતમ ત્યગ ધર્મમ સતત્વ ભજમ ત્યજ લોક ધર્માન. ત્યજ લોક ધર્માન. હે પિતાજી, તમે ધર્મનું સેવન કરો, તમે ધર્મને ભજો, પણ પછી શું કરવાનું? ત્યજ લોક ધર્માન. છોડો લોક ધર્મને. ધીરે 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 તમે વિરક્તિ તરફ આગળ જાઓ. ભાગવતે પણ આ જ કીધું. તો ધર્મ એ ફળ છે, તો વિરક્તિ અથવા તો વૈરાગ્ય એ ધર્મ ફળનો રસ છે. આપણે ધર્મને પકડીને બેસી ગયા છીએ, પણ એનાથી આગળ વિરક્તિ તરફ, વૈરાગ્ય તરફ આગળ વધી શકતા નથી. ધર્મ ફળનો રસ લઈ શકતા નથી. આગળ અર્થને જો આપણે ફળ ગણીએ કે અર્થ ફળ છે, તો અર્થ ફળનો રસ કયો? અર્થ જો ફળ છે તો અર્થરૂપી ફળનો રસ કયો? તો બાપુ કે છે અર્થરૂપી ફળનો રસ છે દાન. દાન કરો તમે. કે તમારી પાસે હવે તમને પૈસા મળ્યા, સંપત્તિ મળી ગઈ, પ્રાપ્ત થઈ ગઈ, તો હવે એનાથી એમ કે દાન કરો. કે આપણે અર્થને પકડીને બેસી ગયા છીએ, પણ એનો જે રસ લેવાનો એ દાન, એ થાય આપણાથી થોડું ઘણું પણ જેટલી માત્રામાં થઈ શકે એટલી માત્રામાં એનો રસ આપણે લઈ શકતા નથી દાન રૂપી. આગળ કામ અગર ફળ છે, કામ ફળ, તો કામનું રસ કયો? તો બાપુ કે છે કે કામ જો ફળ છે તો કામ ફળનું રસ છે રતિ. અરથન ધર્મન કામ રુચિ ગતિ ન ચહુ નિર્વાણ. જન્મ જન્મ રતિ રામ પદ યહ બરદાનન આન. તો કામ ફળનું રસ રતિ આપણે લેતા નથી. બાપુ કે બહુ લઈએ છીએ કામ ફળની રતિ,
તો આપણે બહુ લઈએ છીએ. એનો રસ તો કામફળનો રસ તો બહુ લઈએ છીએ, ઘણા બધામાં રસ લઈએ છીએ, પણ જેમાં રસ લેવાનો ત્યાં રસ નથી લેતા. બાકી તો કેટલી જગ્યાએ રસ લઈએ છીએ. હરિપદ રતિ રસ બેદ બખાના, હરિપદ રતિ રસ બેદ બખાના. વેદોએ કયો રસ કીધો? કે હરિપદ રતિ, હરિના ચરણોમાં રતિ થાય એ રસ એમ કે લેવાનો, જે ભરતજીએ પણ માગ્યો. અર્થન ધર્મન કામ રુચિ ગતિ ન ચહુ નિર્વાણ, જન્મ જન્મ રતિ રામ પદ યહ બરદાનન આન. આપણી રતિ અને રતિ બીજે બધે બહુ ભટકે છે, પણ હરિપદ રસ રતિ હજી ત્યાં સુધી થોડી પહોંચી છે, પણ હજી એટલું બધું એ રસમાં એટલા બધા નથી ડૂબી ગયા જેટલા બીજા બધા રસોમાં આપણે ડૂબી ગયા છે. એટલા આગળનું એ છે સમદ્રષ્ટિ લક્ષણ. સમતા, સમાન દ્રષ્ટિ. સર્વે ભવંતુ સુખિન સર્વે સંતુ નિરામયા. સમદ્રષ્ટિ, સમતા. આગલું લક્ષણ નારદજી કીધું શ્રવણ, સાંભળવું. એ સનાતન ધર્મનું લક્ષણ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, ત્યાંથી શરૂ થાય શ્રવણમ. શ્રવણ પહેલી ભક્તિ કીધી, એ સનાતન ધર્મનું લક્ષણ છે શ્રવણમ. અને 15મું અને છેલ્લું વિભાજન. વિભાજન, વિભાજન એટલે વહેંચવું. આપણી પાસે જે કંઈ સંપત્તિ છે, ધન છે, આવડત છે, કળા છે, એને આપણે વહેંચવી, બીજાને આપવી. જરૂર કરતા વધારે સંગ્રહ કરવું એ બાપુ કે સામાજિક પાપ છે. ધન વધારે હોય તો ધન વેચો, તમારી પાસે આવડત હોય, કળા હોય તો પણ એ બીજાને આપો. તમે કે ભાઈ આ બીજા બધા શીખી જશે તો મારો પણ ભાવ પૂછશે, એ ભાવ નહીં રાખવાનો. વેચો, જેટલું વેચશો એટલું એમ કે તમને બાપુ કે વધારે મળશે. અને આપણે ઘેરથી કોઈ ખાલી ન જાય. આપણા ઘરની અંદર કોઈ કશું ના હોય આપણી પાસે તો વ્યક્તિને પ્રેમથી ભરી દઈએ, પણ બધાને વહેંચો. કશું ના હોય તો એટલીસ્ટ પ્રેમ વહેંચો બધાને, પણ આપો, વહેંચો. હવે નારદજીએ કુલ 30 સૂત્રો કહ્યા હતા, પણ આ બાપુ કે આ 30 લક્ષણો તો આપણાથી કદાચ બધા જીવનમાં અપનાવી ન શકાય સનાતન ધર્મના. તો ચાલો 30 લક્ષણો જે નારદજીએ યુધિષ્ઠિરને કહ્યા, એ 30નું તમે દશાંશ કરો. 30નું દશાંશ કરીએ તો કેટલા આવે? 3 આવે. એટલે બાપુ કે હવે 30 તો 27 જવા દો, પણ 3ને તમે પકડી રાખો. અને એ 3 પકડવા જેવા કયા છે કે સનાતન ધર્મના લક્ષણ, અથવા તો તમે એવું કહો કે કોઈ પણ ધર્મના લક્ષણ, કે દરેક ધર્મમાં આ 3 લક્ષણ તો હોવા જોઈએ. અને એ છે સત્ય, પ્રેમ અને કરુણા. એટલે બાપુએ આ 3 પકડી લીધા છે. અને એ આપણને પકડાવવા માટે આટલા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે છોડુભાઈ, કે આપણે આ 3 પકડી, બાપુએ તો પકડી લીધા છે. આ બધી કોશિશ એમની આપણને પકડાવવાની છે કે આ 30 લક્ષણોમાંથી એટલીસ્ટ દશાંશ 3 લક્ષણો ભાગવતના નારદજી જે કીધા એમાંથી સત્ય, પ્રેમ, કરુણા, અને માનસ રામાયણના પણ આ જે સાર છે સત્ય, પ્રેમ અને કરુણા, આ 3 લક્ષણો આપણે પકડી લઈએ. અને એટલા માટે જ એહી કલિકાલન સાધન દૂજા, જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા, રામ હિ સુમીરીએ ગાઈએ, રામ હિ સંતત સુનીએ, રામ ગુણ ગ્રામ હિ સંતત સુનીએ, રામ ગુણ ગ્રામ હિ. રામ હિ સુમીરીએ, રામનું સ્મરણ. બાપુ કે રામનું સ્મરણ એ સત્ય છે. રામ હિ સુમીરીએ એટલે સત્ય. ગાઈએ રામ હિ એટલે પ્રેમ છે. કારણ કે બાપુ કે પ્રેમ વગર ગવાય નહીં.
જ્યાં પ્રેમ હોય ત્યાં ગાવાનું ઓટોમેટિક આપોઆપ આવી જાય. ગાઈએ રામહી એટલે પ્રેમ, અને સંતત સુનિયે રામગુણ ગ્રામહી એટલે કરુણા. કોઈની કરુણા વગર, કોઈની કૃપા વગર આપણને શ્રવણ કરવાનું ન મળે, સાંભળવાનું ન મળે, કથા ન મળે, સત્સંગ ન મળે. એ કોઈની કરુણાથી મળે બાપુ કે. એટલે રામહી સુમીરીએ એટલે સત્ય, ગાઈએ રામહી એટલે પ્રેમ, અને સંતત સુનિયે રામગુણ ગ્રામહી એટલે કરુણા. અને આજ કે બાપુ કે અમારા સાધુ કુટુંબમાં તો, સાધુ કુળમાં તો નાનપણથી જ આ શીખવામાં આવે. જુદી રીતે એક છે ભજલે રામ. ભજલે રામ એટલે તું રામનું ભજન કર, રામનું સુમિરન કર એટલે સત્ય. ભજલે રામ એટલે સત્ય. ગાલે રામ એટલે તું રામને ગાઈ લે, ગાઈએ રામહી એટલે ગાલે રામ. ભજલે રામ એટલે સત્ય, ગાલે રામ એટલે પ્રેમ, અને સુનલે રામ એટલે તું સાંભળી લે. એક કરુણા, કોઈની કરુણાથી સાંભળવા મળે. એટલે ભજલે રામ, ગાલે રામ અને સુનલે રામ એ અમને સાધુ અને બાળપણથી જ શીખવામાં આવે, ગળથુથીમાંથી જ. અને સત્ય, પ્રેમ અને કરુણા. સત્યથી અભય આવે, પ્રેમથી જીવનમાં ત્યાગ આવે, અને કરુણાથી જીવનમાં અહિંસા આવે. ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના, રામ હિ કેવલ પ્રેમ પિયારા, જાની લેવું જો જાન નિહારા, જેહી વિધિ પ્રભુ પ્રસન્ન મન હોહી, કરુણા સાગર કીજીએ સોઈ, પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા, પર નિંદા સમ અગન ગરીસા, પર નિંદા સમ અગન ગરીસા. બાપુએ તો અહીંયા માનસ સનાતન ધર્મને વિરામ આપ્યો, પણ બીજી થોડીક વાતો કરવાની છે. જે બાપુએ, નરેશભાઈ, દર્શનમાં ચર્ચા કરી હતી, દર્શનમાં. અને આપણે ગયા હતા, પણ થોડા વહેલા ઉઠી ગયા હતા, પણ ભાભી પેલી દીકરીએ આપણને આવીને થોડુંક જે પાછળથી બાપુએ કીધું તે એડ કર્યું હતું કે દર્શનમાં શું ચર્ચા થઈ. તો કે બાપુ બહુ મોડે સુધી બેઠા અને દર્શનમાં ઘણી બધી ચર્ચાઓ કરી. એની થોડીક વસ્તુ જે દીકરી અમને કહી હતી, રાધિકા, હા રાધિકા, એની ચર્ચા કરીએ. બાપુએ કીધું કે દાદાના સમયમાં દાદાને ફક્ત સાવિત્રીમાં અને હું એ બે જ થોડા જાણી શક્યા હતા. દાદાના સમયમાં દાદાને સાવિત્રીમાં અને હું એ બે જણ થોડા જાણી શક્યા હતા. કારણ કે સાધુ પુરુષને, બુદ્ધ પુરુષને પૂરેપૂરો જાણવો કે સમજવો, આપણે આગળ જોઈ ગયા, સાધુ પુરુષના હજી તો આપણે પ્રતિબિંબ સુધી જ પહોંચી શક્યા છે, બિંબ સુધી તો પહોંચી શક્યા નથી. એટલે બાપુ કે મને પૂરેપૂરા સમજાય નથી. જેવી રીતે તુલસીદાસજીએ પણ કીધું ને કે એનું ગુરુએ મને વારંવાર કથા કહી, ત્યારે એમાંથી મને કાંઈક થોડીક સમજણ પડી અને એ મેં લખી. એટલે એવી રીતે બાપુ કે હું થોડુંક દાદાને સમજી શક્યો, જે હું તમને અત્યારે એ પીરસી રહ્યો છું. બીજું, સાવિત્રીમાની આંખ મને મળી. સાવિત્રીમાની આંખ મને મળી. આપણને બધાને જ મળે, આપણને બધાને માની આંખ મળે. સાવિત્રીમાની આંખ મને મળી. પિતાજી પ્રભુદાસજીનો કંઠ મને મળ્યો. ત્રિભુવન દાદા મારા સદગુરુનું હૃદય મને મળ્યું. ત્રિભુવન દાદા સદગુરુનું હૃદય મને મળ્યું. અને દાદીમાં અમૃતમાનો સ્વભાવ મને મળ્યો. છોડભાઈ, દાદીમાં અમૃતમાનો સ્વભાવ મને મળ્યો, એવું બાપુએ ત્યાં કીધું. આગળ કીધું કે સાવિત્રીમાં રોજ 3 એક્સ્ટ્રા રોટલા ઘડતા હતા. રોજ 3 એક્સ્ટ્રા રોટલા ઘડે.
અને પછી અમને કે મને કે કોઈને પણ કે જા બહાર જોઈ આવ, કે કોઈ મંદિરમાં કોઈ આવે બેઠેલું છે, કોઈ ભૂખ્યું છે આજુબાજુમાં, એમ કે કોઈ ભૂખ્યું છે, અને જો કોઈ મંદિરમાં કે આજુબાજુ ભૂખ્યું હોય એને આ રોટલા પહેલા આપવાના, અને એ ખાઈ લે, જમી લે, પછી ભોજન પ્રસાદી રૂપે ભોજન અમને બધા બાળકોને મળતું. અને નરેશભાઈ, ખૂબ અભાવમાં પણ આ કાર્યક્રમ ચાલુ રહ્યો, ખૂબ અભાવમાં પણ આ ક્રમ ચાલતો જ રહ્યો, અભાવમાં પણ એનો આ 3 રોટલા કરીને બીજાને એનો ખવડાવવાનો. આગળ કીધું કે ભીષ્મ દાદા એ મહાન હતા. આપણે બધા જ ભીષ્મ દાદા જાણીએ કે ભીષ્મ દાદા એક મહાન વ્યક્તિ હતી, પણ ભીષ્મ દાદા ઉપર એક દાગ છે જે એમની ઉપર છે અને હંમેશા રહેશે. એમને કૌરવોની સભામાં જ્યાં દ્રૌપદીની મર્યાદા લૂંટાઈ રહી હતી ત્યાંથી એમને ઉઠીને ચાલી જવું જોઈતું હતું, પણ એ ન ગયા. એનો દાગ એમને એનો છે અને એ હંમેશા રહેશે. આગળ મહાભારતની વાત કરતા કીધું કે કર્ણ સૂર્યપુત્ર છે. આપણે બધા જાણીએ કે સૂર્યના એનાથી એનું વરદાનથી પ્રાપ્ત થયું છે કુંતા માતાને. પાંડવોનો જ્યેષ્ઠ છે, પાંડવોમાં સૌથી જ્યેષ્ઠ છે. કુંતા માતાનો પ્રથમ સંતાન કર્ણ છે, પણ છતાંય કર્ણનું પતન થયું પાંડવ હોવા છતાં, સૂર્યપુત્ર હોવા છતાં. કેમ? ખારને કારણે. ખાર દ્વેષ. કર્ણમાં ખાર બહુ હતો, એને પાંડવો પ્રત્યે ખૂબ દ્વેષ હતો, તેમાંય અર્જુન પ્રત્યે એને સૌથી વધારે દ્વેષ હતો. અને એ દ્વેષને કારણે એ સૂર્યપુત્ર હોવા છતાં, પાંડુ હોવા છતાં એનું પતન થયું. મારા શ્રોતાઓને મારી વિનંતી કે બધા તમે દ્વેષથી બચજો, દ્વેષથી બચજો, એનો ખારથી. આ દ્વેષ અને ઈર્ષ્યા એ તમારા પતનનું કારણ બને, એટલે દ્વેષ અને ઈર્ષ્યાથી જેટલું બચાય એટલું બચજો. આગળ કીધું કે માનસ, રામચરિત માનસ એ સનાતન ધર્મનો એનો આખરી ગ્રંથ છે. સનાતન ધર્મનો શરૂ આદિ ગ્રંથ એ વેદ, અને સનાતન ધર્મનો આખરી ગ્રંથ એટલે જે હમણાં 550 વર્ષ પહેલા લખાયો એ રામચરિત માનસ એ આખરી ગ્રંથ છે. આ માનસ સનાતન ધર્મના થોડાક સૂત્રો, રત્નો, હમણાં અમારે અનિલ કુમાર મને પેલા મનોજભાઈ ને મનોજભાઈના બધા સૂત્રો મોકલે કે કથાના રત્નો કરીને, કે ભાઈ કથામાં જે બાપુએ મુખ્ય કીધું હોય એ 4-5 રત્ન હોય નરેશભાઈ, એટલે આપણે એ વાંચી લેવાના. કે એટલે આપણે આમ કથા તો આપણે મિસ થાય જ નહીં, પણ છતાંય એમ પેલું રિપીટ થઈ જાય કે આજની કથાના મુખ્ય સૂત્ર, મુખ્ય રત્નો કયા હતા. તો આ માનસ સનાતન ધર્મના થોડાક રત્નો જેની આપણે ચર્ચા ઓલરેડી થઈ ગઈ છે. એક, બાપુને કોઈ પ્રશ્ન કર્યો, બાપુ ભરોસો અને વિશ્વાસ કોને કહેવાય? અને બાપુએ કીધું કે જેમ બાળકને મા પર ભરોસો હોય, પ્રવાસમાં જવાનું હોય અને બાળક શાંતિથી ચિંતા વગર સુઈ જાય, કોઈ પણ ચિંતા નહીં, માં છે ને મારી, બધું મારી માં કરી દેશે એમ કે એવો જ્યારે સાધકને એ પ્રકારનો ભરોસો પોતાના બુદ્ધ પુરુષ પર અથવા તો સદગુરુ પર આવી જાય, એનો દ્રઢ ભરોસો કહેવાય, એને દ્રઢ વિશ્વાસ કહેવાય. બીજું, સ્વર્ગારોહણમાં આપણે જોયું કે છેલ્લે સુધી ધર્મરાજ રહ્યા. ધર્મરાજ સાથે આખા બધા જ પાંડવો હતા યુધિષ્ઠિર જોડે, પણ બધા એક પછી એક પડવા માંડ્યા. આપણી જોડે પણ બાપુ કહે છે કે છેલ્લે કોઈ નહીં આવે. આપણે પણ જ્યારે જવાનું હશે ત્યારે છેલ્લે કોઈ ના આવશે. કોણ આવશે જોડે રહેશે? એક ધર્મ, એટલે કે આપણી ધાર્મિકતા, આપણે જે ધર્મ કાર્ય કર્યા હશે એ જ આપણી જોડે રહેશે. બાકીનું બીજું કોઈ આપણી જોડે ઉપર જવાનું થશે ત્યારે નહીં આવે. ત્રીજું સૂત્ર, સનાતનનો અર્થ બાપુએ કર્યો સનાતન. સ એટલે સમતા, ના એટલે નામ સ્મરણ, ત એટલે તપ કરવું, સહન કરવું, અને ન નો અર્થ કર્યો નમ્રતા, વિનમ્ર બનવું. સનાતનનો અર્થ છે સમતા, નામ સ્મરણ, તપ
અને નમ્રતા. આગળ ચોથું, સત્ય પરમ ધર્મ છે, અહિંસા પરમ ધર્મ છે, પરોપકાર એ પરમ ધર્મ છે, અને શ્રેષ્ઠની આજ્ઞાનું પાલન કરવું એ પરમ ધર્મ છે. વડીલો, માતા પિતા, ગુરુ, બુદ્ધ પુરુષ એની આજ્ઞાનું પાલન. સત્ય એ પરમ ધર્મ છે, સત્યમ પરમ ધીમહિ, સત્ય પરમ ધર્મ છે. બીજું, અહિંસા પરમ ધર્મ છે. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા, એટલે અહિંસા એ પરમ ધર્મ છે. પરોપકાર પણ પરમ ધર્મ છે. તદપી કરબ મેં કાજ તુમારા, શ્રુતિ કહ પરમમ ધર્મ ઉપકારા. જ્યારે કામદેવને બોલાવી અને એમને કીધું કે ભાઈ તમે એમની શિવજીની સમાધિ તોડાવો, તો એને કામદેવને ખબર પડી ગઈ કે ભાઈ આ શિવજીની સમાધિ તોડાવવાનું એટલે મૃત્યુને બોલાવા જેવું છે. પણ છતાં પણ એમ કે હું છતાંય તમારું કામ કરીશ, કારણ કે શ્રુતિ વેદ એવું કહે છે કે પરોપકાર, બીજા પર ઉપકાર કરો એ પરમ ધર્મ છે. તદપી કરબ મેં કાજ તુમારા, શ્રુતિ કહ પરમમ ધર્મ ઉપકારા. અને શ્રેષ્ઠની આજ્ઞાનું પાલન કરવું એ પણ પરમ ધર્મ છે. શિર ધરિયાયસુ કરીએ તુમારા, પરમ ધર્મ યહ નાથ હમારા, પરમ ધર્મ યહ નાથ હમારા. આગલું પાંચમું સૂત્ર છે, સ્થૂળ શરીર એ મા બાપે આપેલું ભાડાનું મકાન છે. સ્થૂળ શરીર આપણું એ મા બાપે આપેલું ભાડાનું મકાન છે, અથવા તો એને બાપુ કે છે આત્માનું ઢાંકણ છે. સ્થૂળ શરીર એ આત્માનું ઢાંકણ છે. આપનું પરમેનન્ટ એડ્રેસ તો સૂક્ષ્મ શરીર છે. આપણે જન્મો જન્મની યાત્રા પર છીએ. આ જન્મ તો કેવળ એક સ્ટેશન છે. આપણે યાત્રા પર છીએ અને આ જન્મ એ કેવળ એક સ્ટેશન છે, એક ખાલી પડાવ છે. આગલું સૂત્ર છે છઠ્ઠું, સંતાનો એ આપણી પ્રોપર્ટી નથી. સંતાનો એ આપણી પ્રોપર્ટી નથી, આપણા દ્વારા જગતમાં આવેલી એક ચેતના છે. સ્થૂળ શરીર એમને આપણે આપ્યું. બાળકોને સ્થૂળ શરીર મા બાપ આપે, પણ સ્વભાવ અને સૂક્ષ્મ શરીર એ તો બાળકોનું પોતાનું છે, જન્મો જન્મનું છે. એ ચેતના એની સાથે જ લઈને આવેલી છે, પોતાનો સ્વભાવ અને પોતાનું સૂક્ષ્મ શરીર. આપણે ખાલી એમને સ્થૂળ શરીર જ આપેલું છે. આગલું સાતમું, કોઈ પણ દિવસ આપણો એવો ન જાય કે જ્યારે કમસે કમ 5 મિનિટ આપણે હરિનું નામ ના લીધું હોય. કોઈ પણ દિવસ આપણો એવો ન જવો જોઈએ કે કમસે કમ 5 મિનિટ આપણે હરિના નામનું સ્મરણ ન કર્યું હોય. અને જો એવું હરિ નામ સ્મરણ વગરના જેટલા દિવસો આપણા ગયા, જેટલા મહિના આપણા ગયા અને જેટલા વર્ષો આપણા ગયા, એ બધા વ્યર્થ કાલત્વમાં ગણવાના. જેટલા દિવસો હરિનું નામ લીધા વગર ગયા, જેટલા મહિના હરિનું નામ વિના, અને જેટલા વર્ષો, આપણા તો વર્ષો કદાચ જતા રહ્યા છે, પણ એ બધા વ્યર્થ કાલત્વમાં એનો ગણવા. આઠમું, સનાતન ધર્મના અગણિત લક્ષણો છે. સનાતન ધર્મના લક્ષણો અગણિત છે. નારદે પણ 30 ગણાવ્યા, અને બાપુએ એના સાર રૂપે, દશાંશ રૂપે 3ને પકડી લેવા કહ્યું: સત્ય, પ્રેમ અને કરુણા. આપણે હમણાં જેની વાત થઈ કે આ 3 વગરનો કોઈ પણ ધર્મ એ ધર્મ ન ગણાય. પણ જે ધર્મમાં આ 3 વસ્તુ ના હોય, 3 વસ્તુ ના હોય, સત્ય, પ્રેમ અને કરુણા, 2 હોય તો પણ ન ચાલે, 3 વસ્તુ ના હોય તો એવું સમજવાનું કે ધર્મના કપડાં પહેરી અને અધર્મ આવેલો છે. ધર્મના કપડાની અંદર અધર્મ આવેલો છે. દરેક ધર્મમાં
આ 3 વસ્તુ હોવી બહુ જ જરૂરી છે. ધર્મના સૂક્ષ્મ લક્ષણો છે આ કે સત્ય, પ્રેમ અને કરુણા. અને છેલ્લે 9, જેમ જેમ સાધકનું હરિસ્મરણ વધે, જેમ જેમ સાધકનું હરિનામ વધે અથવા તો હરિનું સ્મરણ અથવા તો હરિનું ભજન વધે, તેમ તેમ સાધક મૌન થતો જાય. જેમ જેમ આપણું હરિસ્મરણ વધે, હરિનું નામ આપણે જપીએ, હરિનું ભજન કરીએ, એટલો ધીરે 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 સાધક મૌન થવા માંડે. અને જેમ જેમ આપણું મૌન વધે, જેમ જેમ આપણું મૌન વધે, તેમ મૌનમાં આપણું હરિના નામનું સ્મરણ વધે. કારણ કે હવે મૌન છીએ આપણે, એટલે મૌનમાં તો બીજું શું કરવાનું હોય, તો હરિના નામનું સ્મરણ કરવાનું. તો કે જેમ જેમ સાધકનું હરિનું નામ વધે તેમ એનું મૌન વધે, અને જેમ જેમ એમ કે એનું મૌન વધે તેમ તેમ હરિનું નામનું સ્મરણ વધે. એટલે કરવા જેવું હોય, બાપુ કે છે કે તો હરિનું નામનું સ્મરણ, બરાબર આપણે જાણીએ છીએ કે ભાઈ હરિના નામનું સ્મરણ એ અલ્ટિમેટ વસ્તુ છે, એના પછી કશું હોય નહીં. હરિનું નામ સ્મરણ, હરિ એટલે લાખ દુઃખો કી એક દવા. આપણે કેટલી વાર ચર્ચા થઈ કે છેલ્લું વસ્તુ છે. બધી જ વસ્તુ કરો, બધી જ વસ્તુ કરવી જોઈએ, પણ બાપુ કે કશુંય ના થાય તો એક વસ્તુ, હમણાં તો છેલ્લે નરેશભાઈને એવું પણ કીધું, એટલે અમને બધાને, પણ નરેશભાઈને સંબોધીને કેમ કે સેવાની વાત પણ છોડો. સેવા ધર્મ કઠિન છે, સેવા કરવી જોઈએ. હમણાં આપણે સેવાનું નારદજીએ પણ કહ્યું, પણ એમ કે સેવાની વાત છોડો. કદાચ સેવા ન થાય એક વખત તો પણ કાંઈ ચિંતા નહીં, પણ સુમિરન ના છૂટવું જોઈએ. કારણ કે સેવા તો પછી આપણે વિચારીએ કે સેવાની કેમ ના પાડી, તો કે સેવા કરવી સારી વસ્તુ છે, પણ સેવા કરવામાં એક ખતરો છે બાપુ. અને સેવાનો ખતરો આ છે કે આપણને અભિમાન આવવાની શક્યતા છે. આપણે કોઈકની સેવા કરી એટલે આપણને અભિમાન થોડુંક આવી જાય કે જો મેં આ કર્યું, મેં આ કર્યું. સેવા આપણે કરીએ ને એટલે અનિલકુમાર આપણી અપેક્ષા વધી જાય. કારણ કે આપણે સેવા કરી છે ને એટલે આપણે અપેક્ષા વધી જાય કે ભાઈ મેં એની સેવા કરી તો એ બદલામાં થોડુંક તો કરે. ભલે મેં કર્યું, હવે તે તો કેટલું બધું કર્યું હોય, પણ હવે તારા જેટલું તો કોઈથી ના થાય. પણ અપેક્ષા આવી જાય કે ભાઈ મેં આટલું બધું કર્યું એના માટે, તો એને મારા માટે આટલું તો કરવું જોઈએ. એટલે એક તો અભિમાનનો ખતરો છે અને બીજો અપેક્ષાનો ખતરો છે. એટલે સેવા થઈ શકે તો સારી વસ્તુ છે, કરવી જોઈએ. મન, તન, કર્મ, વચન બધાથી સેવા આપણાથી થાય જેટલી સેવા તો કરવી જોઈએ. પણ સેવા ન થઈ શકે તો પણ કંઈ વાંધો નહીં, પણ સ્મરણ ના છૂટવું જોઈએ. બાપુએ કીધું બસ સ્મરણ પકડી રાખજો. તો હરિના નામનું સ્મરણ તો કરવું જ છે. આપણે જાણીએ છીએ હરિનું નામનું સ્મરણ એ અલ્ટિમેટ છે. તો પછી હરિના નામના સ્મરણમાં આપણને મદદ કોણ કરે? હરિનામ સ્મરણ આપણું વધારવું હોય તો આપણને મદદ શેનાથી થાય? મૌનથી. થેન્ક યુ. મૌનથી થાય. કારણ કે જેમ મૌન વધે તેમ આપણું મૌનમાં બીજું શું કરવાનું, એટલે હરિનું નામનું સ્મરણ વધે. તો માનસ સનાતન ધર્મ તો આજે પતી જાય છે, એટલે આજે એનો વિરામ છે આ નરેશભાઈ. પણ મારી ઈચ્છા એવી છે કે આવતા ગુરુવારથી આપણે જોર્ડનની કથા 2018માં બાપુએ કરી હતી. અને છોટુભાઈ તમારે આઈ થિંક હિરેન પણ ગયો હતો, અમારો આનંદે ગયો હતો, હરિઓમ પણ હતો, હિરેન પણ હતો, કેયુર પણ હતો. આપણા બધા આ 4 છોકરાઓ આ કથામાં ગયા હતા. જોર્ડનની કથા 2018ની માનસ મૌન. તો આપણે માનસ મૌનનો ટોપિક નેક્સ્ટ ગુરુવારથી શરૂ કરીશું. તો મૌન તો ખરું, મૌન એટલે બહુ આપણે ચિંતા કરવાની નથી. મૌન એટલે કે આપણે અઠવાડિયાનું મૌન લેવું કે 1 દિવસ મૌન લેવું કે 4 કલાક મૌન લેવું, એવું નહીં. બાપુએ કીધું મૌન એટલે ઓછું બોલવું, એ પણ મૌન જ છે. મૌનના ઘણા બધા પ્રકાર છે,
અને ઓછું બોલવું એ મૌન છે. અને એ ઓછું બોલીને જે આપણે સમય બોલવામાં જે સમય કર્યો હોય એ સમયમાં આપણે હરિનું નામ લેવાનું. એટલે આપણો ગોલ તો હરિનું નામ જ છે કે ભાઈ હરિનું નામ આપણું કેવી રીતે, હરિસ્મરણ કેવી રીતે વધે. તો એના માટે બાપુએ એ માનસ મૌનમાં ત્યાં જે વાત કરી છે જોર્ડનમાં, એની પર કહીશું. આપણે નામમયમાં તો થોડો જોયો, આપણે ગયા વર્ષે માનસ નામ મહિમા પર સત્સંગ લીધો. તો બહુ તો બાપુ ડિટેલમાં નતા ગયા, પણ જેટલું બાપુએ કીધું હતું એટલું મેં તમને પીરસવા પ્રયત્ન કર્યો હતો. એટલે નામ મહિમા તો જોયો, પણ હવે થોડોક મૌનનો મહિમા પણ આપણે થોડો ચર્ચા કરીશું આવતા અઠવાડિયે. હરિ બોલ, 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 હરિ બોલ. ઓ પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ, પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ. હરિ બોલ, 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 હરિ બોલ. બધાને જય સિયારામ, પ્રણામ. આજે થોડીક મિનિટ વહેલી, કારણ કે વચ્ચે થોડીક મિનિટો વધારે લીધી હશે એટલે આજે બધી સરભર થઈ જશે. બધાને જય સિયારામ, પ્રણામ.